નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના બાકરોલના સિદ્ધ ગણેશ આશ્રમ ખાતે તુલસી વિવાહનો કાર્યક્રમ યોજાયો। ભાવિક ભક્તોએ લાભ લીધો હતો। અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામ ખાતે આવેલ સિદ્ધ ગણેશ આશ્રમ ખાતે દેવઉઠી 11 નિમિત્તે તુલસી વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો। અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામ ખાતે સિદ્ધ ગણેશ આશ્રમ આવેલો છે। આશ્રમ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। તે દેવઉઠી 11 દિવસે તુલસી વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તુલસીજી તેમજ ઠાકોરજીના વિવાહ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે મંડપ મુહૂર્ત, જાન આગમન અને હસ્તમેળાપ સહિતના કાર્યક્રમ યોજાયા હતા, જ્યાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। સદર ધાર્મિક કાર્યક્રમમાં આગેવાન જીતુભાઈ ખંડેલવાલ, જગાભાઈ ખેર તેમજ હરિસ્વરૂપદાસ ગુરુજી ઉપસ્થિત રહ્યા હતા। એડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। કેમ સમજાય માતાજી હે ભાગવત ભગવાન કી જય। ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ। ઓમ નમઃ બોલીએ ગણપતિ ગજાનંદ મહારાજ। ભરૂચ જિલ્લાના ભાવિક ભક્તો, સંતો, મહંતો આજે પરમાત્માની કૃપાથી ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન તુલસી સાથે થઈ રહ્યા છે। ગામ બાકરોલ ધામ ખૂબ ઉમંગ અને ઉત્સાહમાં છે। ખૂબ ભાવભરે ભગવાન નારાયણને અમે આવકારીએ છીએ। ગયા વર્ષે પણ આ કાર્યક્રમ હતો, આ વર્ષે પણ છે। સવારનો બધાનો સહકાર અને ધર્મપ્રેમી જનતા, ધર્મપ્રેમી ભાવિકો, ધર્મપ્રેમી ભક્તોના ખૂબ ખૂબ સહકારથી આ કાર્ય થઈ રહ્યો છે। સનાતન ધર્મને આ કાર્યની જરૂર છે, તો સર્વેને મારી ખાસ કરબદ્ધ વિનંતી છે, વધારેમાં વધારે જોડાવ, વધારેમાં વધારે આવો, ઉત્સાહથી આપણે આ ભગવાનના લગ્ન ઉજવીએ। ઓમ નમો નારાયણ।